નમસ્કાર મિત્રો, ટાટ વર્ણનાત્મકમાં આજે આપણે વાત કરીશું વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણમાં ડેટા અને ટેકનોલોજી દ્વારા પરિવર્તનનું ગુજરાત મોડેલ। માહિતી એ 21મી સદીનું નવું તેલ છે અને ડેટા એ વિકાસનું એન્જિન છે। આ વિધાન શિક્ષણ ક્ષેત્રે ત્યારે સાર્થક થયું જ્યારે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી। આ કેન્દ્ર માત્ર એક સરકારી કચેરી નથી, પરંતુ શિક્ષણ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સના સમન્વય દ્વારા લવાયેલી એક ડિજિટલ ક્રાંતિ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તેને ભારતની શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવનારું એક મજબૂત માધ્યમ ગણાવ્યું હતું। વિદ્યા સમીક્ષા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટા આધારિત દેખરેખ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો અને વહીવટી પારદર્શિતા વધારવાનો છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રની કાર્યપદ્ધતિ અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક છે। આ કેન્દ્ર રાજ્યની 54,000થી વધુ શાળાઓ, 4 લાખથી વધુ શિક્ષકો અને 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ સાથે સીધું જોડાયેલું છે। દરરોજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે, જેનો ડેટા રિયલ ટાઈમમાં આ કેન્દ્રમાં વિશ્લેષિત થાય છે। આનાથી રાજ્ય સ્તરે બેઠેલા અધિકારીઓ જાણી શકે છે કે કયા જિલ્લાના કયા ગામની શાળામાં શિક્ષકોની અછત છે અથવા ક્યાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી છે। આ પ્રકારનું રિયલ ટાઈમ મોનિટરિંગ વહીવટી શિસ્ત લાવવામાં અત્યંત સફળ રહ્યું છે। અગાઉ જે ડેટા એકત્ર કરવામાં મહિનાઓ લાગતા હતા તે હવે એક ક્લિક પર ઉપલબ્ધ છે, જે ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે। માત્ર હાજરી જ નહીં, પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનનું મૂલ્યાંકન એ આ કેન્દ્રનું સૌથી મહત્વનું પાસું છે। દર શનિવારે લેવાતી એકમ કસોટી, પિરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટના ગુણ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રના સોફ્ટવેર આ ગુણનું પૃથ્થકરણ કરે છે અને રિપોર્ટ તૈયાર કરે છે। દાખલા તરીકે, જો કોઈ ચોક્કસ તાલુકાના વિદ્યાર્થીઓ ગણિતના કોઈ ખાસ પ્રકરણમાં નબળા જણાય તો તે વિસ્તારના શિક્ષકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે અથવા ત્યાં વધારાના સંસાધનો પૂરા પાડવામાં આવે છે। આ રીતે ડેટા આધારિત સુધારાત્મક પગલાં લેવાથી શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે। આ પદ્ધતિથી દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાનું વ્યક્તિગત ટ્રેકિંગ પણ શક્ય બન્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષકો સાથેનો સંવાદ પણ સરળ બનાવવામાં આવ્યો છે। ચેટબોટ અને હેલ્પલાઇન દ્વારા શિક્ષકો પોતાની વહીવટી કે શૈક્ષણિક સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ મેળવી શકે છે। વળી, ફિલ્ડમાં રહેલા અધિકારીઓ જ્યારે શાળાની મુલાકાત લે છે ત્યારે તેઓ પોતાની ઓબ્ઝર્વેશન એપ દ્વારા તરત જ અહેવાલ મોકલે છે। આનાથી નિરીક્ષણ પ્રક્રિયા વધુ પારદર્શક અને જવાબદારીપૂર્વકની બની છે। ગુજરાતના આ સફળ પ્રયોગને હવે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે લાગુ કરી રહી છે, જે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ડેટાના મહત્વને સ્વીકારે છે। નિષ્કર્ષમાં કહી શકાય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ અને ટેકનોલોજીના મિલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। તે માત્ર દેખરેખ રાખવાનું સાધન નથી, પણ શિક્ષણને સુધારવા માટેનું એક પ્રેરણા સ્ત્રોત છે। ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણના છેવાડાના બાળક સુધી પહોંચ અને તેની ગુણવત્તાની ખાતરી આ કેન્દ્ર દ્વારા થઈ રહી છે। જ્યારે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ માનવીય સંવેદના સાથે કરવામાં આવે છે ત્યારે તે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત અને ભારત હવે ડિજિટલ એજ્યુકેશન ઇકોસિસ્ટમના નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છે, જે આવતીકાલના તેજસ્વી ભારતની પાયાની જરૂરિયાત છે। થેન્ક યુ।